નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંઝા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। 1 જુલાઈથી જીએસટી લાગુ થવાનો માર્ગ મોકળો। જીએસટી પરિષદની બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટેના જીએસટી વિધેયકને મંજૂરી। મોટાભાગની વસ્તુઓમાં લાગશે 15% ટેક્સ। 31 માર્ચે મળશે આગામી બેઠક। ચૂંટણી પંચે ઈવીએમમાં કોઈપણ પ્રકારની છેડછાડની સંભાવનાનો કર્યો ઇનકાર। મતદાન માટે ઈવીએમનો ઉપયોગ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવ્યું। ઈવીએમમાં ચેડાના તમામ આરોપો ફગાવ્યા। સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ આતંકવાદને પોષતા દેશો સામે કાર્યવાહી કરવાની અપીલ કરતા ગૃહમંત્રી રાજનાથસિંહ। ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારને પાકિસ્તાને 5મું પ્રાંત જાહેર કરવાની યોજના પર ભારતની આકરી પ્રતિક્રિયા। જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નલિયા દુષ્કર્મ કેસ માટે ન્યાયાધીશ એએલ દવેના વડપણ હેઠળ તપાસ સમિતિની રચના કરવાની કરી જાહેરાત। નિષ્પક્ષ તપાસ કરાવવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા। તમામ આરોપીઓના ફોનની કોલ ડિટેલ્સ સહિતના પુરાવા પોલીસે કર્યા એકત્ર। અને યુવાનોને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત માટે કામે લાગવા ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ ઋત્વિજ પટેલની હાકલ। આણંદ જિલ્લાની પ્રથમવાર મુલાકાતે ગયેલ યુવા ભાજપ પ્રમુખનું વિવિધ મોરચા અગ્રણીઓ દ્વારા કરાયું અભિવાદન। જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તરાખંડમાં કોંગ્રેસને સત્તા પરથી પછડાટ આપ્યા બાદ ભાજપ હવે રાજ્યમાં મુખ્યમંત્રીની પસંદગીમાં જોતરાઈ છે। કેન્દ્રીય ભાજપ નેતૃત્વ તરફથી નિયુક્ત બંને નિરીક્ષક નરેન્દ્ર તોમર અને સરોજ પાંડે આજે દેહરાદૂનમાં વિધાયક દળની બેઠકમાં મુખ્યમંત્રીના નામ અંગે ધારાસભ્યોના મંતવ્ય લેશે। જે બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને રિપોર્ટ સોંપાયા બાદ મુખ્યમંત્રીના નામ અંગે નિર્ણય થશે। આજે જ સીએમના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે। જે બાદ આવતીકાલે બપોરે દેહરાદૂનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે। ઉત્તરાખંડમાં સર્વસંમતિથી મુખ્યમંત્રી ચૂંટવાની કવાયત થઈ રહી છે, તો આ તરફ ઉત્તર પ્રદેશમાં પણ સમાજવાદી પાર્ટીને પરાજિત કરી વિરાટ જીત મેળવનારી ભાજપ મુખ્યમંત્રીની પસંદગીમાં વ્યસ્ત છે। ઉત્તર પ્રદેશમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક આગામી 18 માર્ચે થશે। પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ ભૂપેન્દ્રસિંહ યાદવ તેમજ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ બેઠકમાં નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહેશે। આ બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત થશે। ભારતીય શેરબજારમાં આજે દિવસની શરૂઆતમાં જ નવો રેકોર્ડ સર્જાયો। નિફ્ટી પ્રથમ વખત 9200ની સપાટી પર ખુલ્યો હતો। મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 239 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે અને નિફ્ટી 28 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે। બીએસઈ પર આઈટીસી, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, લ્યુપિન અને મારુતિ સહિતના શેરો ટોપ પર હતા। આઈટીસી 6.49% વધીને 285.60ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે। 1 જુલાઈથી જીએસટી લાગુ થવાનો રસ્તો હવે સાફ થઈ ચૂક્યો છે। દિલ્હીમાં નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી જીએસટી પરિષદની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર સંમતિ સધાઈ હતી। સ્ટેટ જીએસટી અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટેના જીએસટી બિલને પણ મંજૂરી મળી ગઈ છે। સાથે જ સિગારેટ તેમજ લક્ઝરી પ્રોડક્ટ્સ પર સેસ લગાવવા અંગે પણ સંમતિ સધાઈ છે। વધુમાં વધુ 15% સેસ લાગશે। પ્રથમ તબક્કામાં જીએસટી કાઉન્સિલે 5, 12, 18 તેમજ 28% રેટ નક્કી કર્યો છે। નિશ્ચિત વસ્તુઓ ઉપર સેસ લાગશે। ઈવીએમમાં ચેડા અંગેના આરોપોને ફગાવતા ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પ્રભાવી ટેકનિકલ તેમજ પ્રશાસનિક સુરક્ષા ઉપાયોમાં ઈવીએમ સાથે છેડછાડ સંભવ નથી। ઈવીએમ દ્વારા ચૂંટણી પ્રક્રિયાની અખંડતા સુરક્ષિત હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે। તાજેતરમાં જ 5 રાજ્યોની યોજાયેલી ચૂંટણીઓ બાદ બસપા સહિત અનેક પક્ષોએ ઈવીએમમાં છેડછાડની ફરિયાદ કરી હતી। જેના જવાબમાં ચૂંટણી પંચે એક વિસ્તૃત પ્રેસ નોટમાં ઈવીએમને સંપૂર્ણપણે સુરક્ષિત ગણાવતા કહ્યું કે આ મશીનો કોઈપણ રીતે કોઈ નેટવર્ક સાથે જોડાયેલા નથી હોતા, જેથી આંકડામાં ફેરબદલ શક્ય જ નથી। આ અગાઉ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ આવા આરોપોને ફગાવી ચૂકી છે।
રાજકીય રીતે મહત્વના મનાતા ગિલગિત બાલ્ટિસ્તાન વિસ્તારને પાકિસ્તાન દ્વારા પોતાનું 5મું પ્રાંત જાહેર કરવાની યોજનાને લઈ ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આ પ્રયાસને ફગાવતા જણાવ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. આ સ્થિતિને બદલવાની કોઈપણ કોશિશ ભારત સાંખી નહીં લે. અજમેર બોમ્બ વિસ્ફોટ મામલે સ્વામી અસીમાનંદના મુક્ત થવા ઉપર પાકિસ્તાનના વિરોધને પણ ભારતે ફગાવી દીધો છે. તો બીજી તરફ આતંકવાદ મુદ્દે પણ ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી છે. આતંકવાદ મુદ્દે યોજાયેલા એક સંમેલનમાં ગૃહમંત્રીએ જણાવ્યું કે મુંબઈમાં 26/11નો હુમલો પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓએ કર્યો હતો. તો સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ આતંકવાદને પોષતા દેશો સામે કાર્યવાહી કરવાની અપીલ રાજનાથસિંહે કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે સુકમામાં નક્સલી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારોના કલ્યાણ માટે અપાયેલી રકમ માટે અભિનેતા અક્ષય કુમારનો આભાર વ્યક્ત કર્યો છે. રાજનાથસિંહે જણાવ્યું કે આ કાર્ય ખૂબ સરાહનીય છે, જેનાથી અન્ય લોકોને પણ પ્રેરણા મળશે. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારે સુકમાના નક્સલી હુમલામાં શહીદ થયેલા 12 સીઆરપીએફ જવાનોના પરિવારજનોને 1 કરોડ 8 લાખ રૂપિયાની સહાય કરી છે, જેમાંથી દરેક શહીદના પરિવારને 9 લાખ રૂપિયા ફાળવાયા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગઈકાલે સોમનાથ મહાદેવના દર્શન બાદ સહપરિવાર જગત મંદિર દ્વારકા પહોંચ્યા હતા. દ્વારકાધીશના ચરણે શીશ ઝુકાવી તેમણે મંદિરના શિખર પર 52 ગજની ધજા ચડાવી પૂજા અર્ચના કરી હતી. દ્વારકાધીશ મંદિર સમિતિ દ્વારા સ્મૃતિ ઈરાનીનું સ્વાગત કરાયું હતું. શારદા પીઠમાં જગતગુરુ શંકરાચાર્ય નારાયણ નંદજીની પણ તેમણે મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે સ્મૃતિ ઈરાની દર વર્ષે દ્વારકાધીશના દર્શન કરી ધ્વજા ચડાવી તેની પરિક્રમા કરે છે. આ પ્રસંગે પત્રકારોએ ઉત્તર પ્રદેશ અને ગુજરાતની ચૂંટણી અંગે પૂછેલા સવાલને સ્મૃતિએ ધાર્મિક પ્રસંગે રાજકારણની વાત ન થાય તેમ કહીને ટાળી દીધો હતો. આજે પણ જ્યારે ધ્વજાની એક પ્રાર્થના હતી ત્યારે મને આવીને જાતે દ્વારકાધીશના દર્શન પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયો પરિવાર સાથે. એટલે હું તો એ જ માનું છું કે જ્યારે દ્વારકાધીશ તમને બોલાવે એ જ તમારા માટે બહુ મોટી વાત કહેવાય. તો આજે દ્વારકાધીશે દર્શન આપ્યું એટલે મારા માટે આજનો દિવસ ખાસ છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મેમ્બર ડિરેક્ટરીનું વિમોચન કરાયું. જામનગરના ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કલેક્ટર આરજે માંકડિયાના હસ્તે મેમ્બર ડિરેક્ટરીનું વિમોચન થયું. ચેમ્બર ઓફ કોમર્સના દરેક સભ્યો ધંધાકીય બાબતે સહેલાઈથી એકબીજાના સંપર્કમાં રહી શકે તે હેતુથી આ મેમ્બર ડિરેક્ટરીનું વિમોચન કરાયું છે. આ પ્રસંગે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરીટભાઈ મહેતા સહિતના સભ્યો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 10 વર્ષ બાદ જામનગર ચેમ્બર પોતાના મેમ્બરોની ડિરેક્ટરી બનાવી અને દરેક મેમ્બરને આપવાનું એક કાર્ય કરવા જઈ રહી છે અને એમનું વિમોચન આપણા લોકલાડીલા કલેક્ટરના વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ મેમ્બર ડિરેક્ટરી બનાવવાનું અમારું પ્રયોજન માત્ર ને માત્ર આપણા ચેમ્બરના સભ્યોને એકબીજાથી નજીક લઈ આવવા માટે, એકબીજાથી કોન્ટેક્ટમાં રહેવા માટે, એકબીજાના બિઝનેસમાં લાભ થઈ શકે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નલિયા દુષ્કર્મ કેસ માટે નિવૃત્ત ન્યાયાધીશ એએલ દવેના વડપણમાં તપાસ સમિતિ રચવાની જાહેરાત કરી છે. આ કેસના તમામ આરોપીઓના મોબાઈલ ફોનની કોલ ડિટેલ્સ કઢાવી સાયોગિક પુરાવા પોલીસે એકત્ર કરી લીધા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. અલબત્ત વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નિવૃત્તને બદલે હાઈકોર્ટમાં હાલ ફરજ બજાવતા ન્યાયાધીશ પાસે તપાસ કરાવવાની માંગણી વિધાનસભામાં ઉઠાવી હતી. પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતરી આપી હતી કે વિપક્ષને સંતોષ થાય તેવી નિષ્પક્ષ તપાસ કરાવવા સરકાર બંધાયેલી છે. એટલે એક વખત તપાસ કાર્ય આગળ વધવા દો, ક્યાંય કસર લાગે તો કહેજો, સુધારી લઈશું. ગુજરાત ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ ઋત્વિજ પટેલ પ્રથમ વખત આણંદ પહોંચ્યા હતા, જ્યાં તેમનું વિવિધ મોરચા અને અગ્રણીઓ દ્વારા સ્વાગત અને અભિવાદન કરાયું હતું. આ પહેલા તેઓએ સરદાર પટેલના વતન કરમસદ ખાતે તેમના નિવાસસ્થાનની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્યારબાદ ત્યાંથી તેઓ રેલી સ્વરૂપે આણંદ આવી. ટાઉન હોલમાં કાર્યકર મિલન યોજાયું હતું, જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો સાથે યુવાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર હતી. આ પ્રસંગે ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ તેના અહંકારથી તૂટી પડશે. તો આ સાથે તેમણે યુવાનોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં આણંદ જિલ્લાની 7 બેઠકો ઉપર ભગવો લહેરાવવા અનુરોધ કર્યો હતો.
હું કહું છું કે આ સમયમાં ભારતીય જનતા યુવા મોરચાનું કામ કરવું ને આપણા સૌ માટે પુણ્યનું કામ છે, સૌભાગ્યનું કામ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન હોય કે જેમના નેતૃત્વમાં જ્યારે રોલર કોસ્ટર નીકળે ને તો કોઈ સાયકલ હાથી પંજો ટકી ન શકે એવી પરિસ્થિતિ જ્યારે દેશમાં હોય, દેશ જ્યારે યુવાનો માટે કટિબદ્ધ હોય, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવી અનેકવિધ યોજનાઓ જ્યારે આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એનો અસરકારક અમલ થતો હોય ત્યારે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર તરીકે કામ કરવું મળે. જામનગરની ભાગોળે આવેલા નૌકાદળ મથક INS વાલસુરાની સ્થાપના થઈ 75 વર્ષ થયા હોવાથી તેની ઉજવણીના ભાગરૂપે 6000 કિલોમીટરનું અંતર દરિયાકાંઠે કાપતી મોટર કાર રેલી ગઈકાલે વિદાય થઈ છે. INS વાલસુરાના 15 જવાન દ્વારા સાહસિક મોટર યાત્રા ટૂંકા ગાળામાં સંભવ બનવાની હિંમત દાખવવામાં આવી છે. 16મી માર્ચે જામનગરથી નીકળેલો કાફલો દક્ષિણ ભારતમાં છેક કોચી સુધી સફર કરી 2 એપ્રિલે પાછો ફરવાનો છે. કહેવાય છે કે ડાંગ જિલ્લાને મેઘમહેર છે. ત્યાં ઇંચમાં નહીં પણ ફૂટમાં મપાય છે તેટલો વરસાદ વરસે છે. પરંતુ ડાંગની ભૌગોલિક પરિસ્થિતિને કારણે બધું પાણી ડુંગરો અને કોતરોમાંથી નીચે ઉતરી જાય છે, જેને કારણે પાણીની અછત ઊભી થતી હોય છે. તેવામાં સરકારની જનહિતની વિવિધ યોજનાઓ હેઠળ આ જિલ્લામાં જળ સંચય માટે ચેકડેમો બનાવવામાં આવ્યા છે. સુબીર વિસ્તાર અને વઘઈ તાલુકાના ઘણા ગામોમાં ખેડૂતો આવા ચેકડેમનો લાભ લઈ ઉનાળુ પાકની વાવણી કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં ચેકડેમ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. હમણાં સુધીમાં સુબીર વિસ્તારમાં 22 ચેકડેમ બનાવવામાં આવ્યા છે, જેના દ્વારા લોકો ઘઉં, તુવેર જેવા પાકોની ખેતી કરી રહ્યા છે. આદિવાસીઓમાં હોળીનું આગવું મહત્વ હોય છે. તેઓ હોળીને પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. ત્યારે આજે અમે તમને તાપી જિલ્લાના આદિવાસીઓએ હોળીની ઉજવણીમાં કરેલા વિશેષ ઘેરૈયા નૃત્યની ઝલક બતાવીશું. લોકોએ જે તે વિસ્તારની પરંપરા મુજબ ઉજવણી કરી હતી. ત્યારે તાપીના આદિવાસી વિસ્તારની વાત કરીએ તો ત્યાંના આદિવાસી પુરુષો સ્ત્રીઓનો વેશ ધારણ કરી ઘેરૈયા નૃત્ય કરે છે. તેઓ સ્ત્રીના વેશમાં બીજા ગામોમાં પણ જઈને ભવાઈ અને રોડાલીના ભાગ ગણાતા ઘેરૈયા નૃત્ય કરી સૌને મંત્રમુગ્ધ કરી દેતા હોય છે. તૈયાર થાય છે ને હોળી માતાના ફરે છે, પગે લાગે છે અને પછી નૃત્ય કરે છે. લોકો વર્ષોથી જોતા આવ્યા છે. એ જ છે. આ જમાનો આખો બદલાઈ ગયો. આપણે 21મી સદીમાં આવી ગયા, પણ અમારા આદિવાસી લોકો હજુ જે છે તે જ છે. નાચે છે, લોકોને બતાવે છે કે આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ આ છે. આ નૃત્યની વિશેષતા છે કે સમગ્ર ટોળીનો એક મહાનાયક હોય છે, જે સીટીના ઈશારે નાચવાની કળાઓ બદલે છે અને જેને સમગ્ર ટોળી અનુસરે છે. અને આ જ રીતે ગામડાઓથી શહેરો સુધી જઈ લોક નૃત્ય કરે છે. આ પરંપરાને આજે પણ આદિવાસીઓએ જીવિત રાખી છે. અમારા આદિવાસી લોકોમાં અને હવે વાત ક્રિકેટની. ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની સ્થિતિ મજબૂત જણાઈ રહી છે. આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટના નુકસાન પર 370 રન બનાવી લીધા છે, તો ગઈકાલે દિવસના અંતે 4 વિકેટે 299 રન બનાવી લીધા છે. સ્ટીવ સ્મિથ 135 સાથે રમતમાં છે, તો ગ્લેન મેક્સવેલ 104 રને આઉટ થઈ ગયો હતો. ભારત તરફથી ઉમેશ યાદવ અને જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી, જ્યારે અશ્વિને 1 વિકેટ ઝડપી હતી. સ્ટીવ સ્મિથે ભારત સામેની સિરીઝમાં બીજી સદી ફટકારી હતી, તો મેચ દરમિયાન ટીમના કપ્તાન વિરાટ કોહલી ઇજાગ્રસ્ત થતા અજિંક્ય રહાણેએ ટીમની કમાન સંભાળી હતી. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.